દલોની ગામમાં 3 મકાનોને અપાયેલી નોટિસને લઈને ગ્રામજનોમાં સવાલો. નિષ્પક્ષ કાર્યવાહી કરવાની માંગ. પાદરા. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના દલોની ગામમાં ડેપ્યુટી સરપંચ દ્વારા 3 મકાનધારકોને નડતરરૂપ હોવાના કારણસર નોટિસ આપવામાં આવતા ગામમાં ચર્ચા શરૂ થઈ છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે જો સરકારી જમીન અથવા રસ્તા પર દબાણ થયું હોય તો કાર્યવાહી માત્ર 3 મકાનો પૂરતી જ કેમ મર્યાદિત રાખવામાં આવી અને સમગ્ર ગામમાં સમાન ધોરણે કાર્યવાહી કેમ કરવામાં આવી નથી. ગ્રામજનોનું કહેવું છે કે સંબંધિત મકાનો વર્ષ 1994ની આવાસ યોજનામાં ફાળવાયેલા છે અને છેલ્લા 32 વર્ષથી અસ્તિત્વમાં છે. આ દરમિયાન અગાઉ ક્યારેય આ મકાનોને નડતરરૂપ ગણાવવામાં આવ્યા નહોતા. હવે અચાનક માત્ર 3 પરિવારોને નોટિસ અપાતા અનેક પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિકોનો વધુ આક્ષેપ છે કે કોઈ સત્તાવાર માપણી અથવા સર્વે કર્યા વિના કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાય છે. જો ગામમાં ખરેખર દબાણ હોય તો સમગ્ર ગામમાં નિષ્પક્ષ માપણી કરાવી એકસરખા નિયમો હેઠળ તમામ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. હવે ગ્રામ પંચાયત અને સંબંધિત અધિકારીઓ આ મુદ્દે શું સ્પષ્ટતા કરે છે અને આગળ શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે. આજે આવાસની આ વેડી આલેલી છે મને, તો એ લોકો એવું કહે છે કે અમે વધારે જગ્યામાં બાંધેલી છે. હવે આપણા જો આ ડીપી આવી ગયેલી છે તો અમે કઈ જીવને જોખમમાં નાખીને અમે વધારે બાંધેલું છે. આ જેટલી છે આટલી જગ્યા છે તે પણ એમને નડે છે ને એ લોકો અમને નોટિસ આલે છે કે આ વેડી તમારે તો નાખવાની. અમે આ ડીપી આવી ગયેલી છે, અમે નહીં ઉપર બાંધેલું કમ્પ્લેટ જ છે. અને આ સરકારી કહેવા માગે છે આ પાછળ અમારે આ ડીપી આવી ગઈ છે અને આ ખુલ્લી જગ્યા છે. આમાં તમને વધારો કયા રૂપે દેખાય છે? નડતર રૂપે અમે કહેવા તૈયાર છે. તો અમને વારંવાર 2 થી 3 વખતે સરપંચે નોટિસો આપી છે કે આ તમારું અને અમારા 3 વ્યક્તિનું એમને નડતર રૂપ છે, એટલે અમારા ટાઈમ પર જ આ આપેલું છે. કહેવાનું કે અહીં આટલે આપણે વેડી છે, અહીં આટલું ખાલી અમે બાંધેલું મકાન. હું આ 25 વર્ષથી આ મકાન હતું જ મારા પપ્પાનું પહેલેથી. આજ કોઈ જાતનો દબાવ પહેલે જ સરપંચને કોઈ હતો નહીં. હવે આ લોકો વિરુદ્ધ પક્ષમાં છે ચૂંટણીની અદાવતથી. તો આ લોકો એવું કહે છે કે તમારું દબાણ હટાવવામાં આવશે. એ કેમ? જો દબાણ હટાવવું હોય તો આખા ગામનું તમે હટાવો તો અમે પણ સહેમત છે, પણ જો આખા ગામનું તમે હટાવવા નથી માગતા અને અમારા તનનું માગો છો એ કાયદેસર ગણવામાં આવતું નથી. એટલી મારી માંગ છે કે જો હટાવવું હોય તો આખા ગામનું હટાવો, બાકી કોઈનું નહીં. આ લોકો વિરુદ્ધ પક્ષમાં છે એટલે આ મને આવી રીતે ટોર્ચર કરે છે. જ્યારે મારા ઘરમાં પાણી પી જતું હતું ચોમાસામાં, એ પણ મારી પાસે પ્રૂફ છે. એ ટાઈમે કોઈ જોવા નથી આવ્યું. અત્યારે મેં મારું મકાન મેં જે રીતે બનાવ્યું છે મારું મન જાણે છે ને આ લોકો હવે તોડવાની અરજી અમન કરે છે. તો અરજી કરવી હોય તો આખા ગામને અરજી તમે કરો. મારું બસ એટલો જ કહેવાનો નિર્ણય છે. મારું ઘર 22 વર્ષ જૂનું છે. મારા પપ્પાએ બાંધકામ કર્યું હતું, એ બાંધકામ મેં કર્યું છે. મેં તલાટીને માંગણી પણ કરી કે મારી આકારણી મારે વધારવી છે. તો તલાટી એવું કહે છે કે ના, એવી રીતે નહીં થાય, હમણાં તમારી આવી એ કરેલી છે એટલા માટે. મને બસ એટલો ન્યાય જોઈએ છે કે મારું મકાન હટાવવું હોય તો આખા ગામનું તમે ગેરકાયદેસર દૂર કરો, દબાણ તમે દૂર કરો તો હું પણ સહેમત છું, અને આખું દબાણ તમે હટાવો તો હું પણ રાજી ખુશી મારું હટાવવા તૈયાર છું. બસ એટલી માંગણી છે મારી.